નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જેની ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી, ઈપીએફઓ પેન્શન, તેને લઈને ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ઈપીએફઓ સભ્યો દ્વારા ખૂબ જ મોટા અને સારા સમાચાર આવ્યા છે. ન્યૂનતમ પેન્શનમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ઈપીએફઓ પેન્શન પર્યટન કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઈપીએફઓ સમય પર મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. આ વખતે હવે તેમને બીજો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેન્શન વધારીને ₹7,500 કરવામાં આવ્યા છે. આનાથી લગભગ 78 લાખ પેન્શનરોને ફાયદો થશે. આ ક્ષણે દેશભરના પેન્શનરો તેની રાહ જોતા હતા. ઈપીએફઓ એ લઘુત્તમ પેન્શન મર્યાદાને ₹7,500 સુધી વધારવાનું નક્કી કર્યું છે. આ ફુગાવા સાથે વ્યવહાર કરવામાં થોડી આર્થિક રાહત આપશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશભરમાં 78 લાખ પેન્શનરોને ફાયદો થશે. પેન્શનમાં આ વધારો એપ્રિલ 2025થી લાગુ ગણવામાં આવશે. એ જ રીતે એક નવો ડીએ પણ ઉપલબ્ધ થશે. તો ઓછામાં ઓછી પેન્શન ₹1,000 હોવાથી હાલની જે આર્થિક પરિસ્થિતિ છે તેનો સામનો કરવા માટે લાંબા સમયથી ઘણી ટીકાઓ થઈ રહી હતી. હવે ન્યૂનતમ પેન્શન ₹7,500 હશે. આ આરોગ્ય, ખોરાક અને ઘરેલું ખર્ચમાં ઘણી રાહત લાવશે. પેન્શનરોને આનાથી મોટો ફાયદો થશે કારણ કે તે વર્તમાન પેન્શન કરતાં 7 ગણા વધારે હશે. ઈપીએફઓ પેન્શનરોને એઆઈસીપીઆઈ અનુક્રમણિકા મુજબ ડીએ હાલમાં ડીએ 7% છે. આઈપીએસ 95 અનુસાર નિવૃત્ત થતા કર્મચારીઓને લાગુ પડે છે. 10 વર્ષીય સેવાઓ આ માટે પાત્ર છે. વધેલી પેન્શન માટે અરજી કરવાની જરૂર રહેતી નથી. તે આધાર લિંક્ડ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. કોઈપણ સમસ્યાને ટાળવા માટે કેવાયસી અપડેટ્સ મેળવવી જરૂરી છે. તો નવી પીએફ પેન્શન યોજના અનુસાર પેન્શન ₹1,000થી વધીને ₹7,500 થશે. જો પર્સન્ટેજની ડીએ પણ ઉમેરવામાં આવે તો પછી તમને વધારાના ₹525 મળશે. તો એકંદરે લઘુત્તમ પેન્શન ₹1,000થી વધીને ₹8,025 જેટલું થઈ ગયું છે. તો હવે તમને 8,025 જેટલું પેન્શન મળવા પાત્ર રહેશે. ધન્યવાદ.